વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947, જેનું મૂળ નામ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 પણ હતું. મિત્રો, સમય બગાડતા નથી, આ અધિનિયમમાં બે વિડીયોમાં માહિતી જોઈ લીધી છે. પ્રથમ વિડીયોમાં આ અધિનિયમની પ્રસ્તાવના હતી, બીજા વિડીયોમાં પ્રકરણ 1 ની માહિતી જોઈ લીધી. તો આજે મિત્રો પ્રકરણ 2 સમજવાનું છે. પ્રકરણ 2 નું નામ છે જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ. મિત્રો, પ્રકરણ 2 જ્યારે તમે સમજો છો ત્યારે તમારે પ્રકરણના પ્રમાણે તમારે જે પ્રશ્ન પૂછાય છે એમાં તમે અંદાજ લગાવી શકો છો કે ભાઈ જો રચનાની વાત કરવામાં આવે, સ્કૂલ બોર્ડની સભ્યોની વાત કરવામાં આવે, સ્કૂલ બોર્ડના માળખાની વાત કરવામાં આવે તો મિત્રો એ પ્રકરણ 2 જ હશે. તો સમજી લઈએ. તો આ પ્રકરણ 2 નું નામ છે જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ. એટલે તમારે પ્રકરણ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ભાઈ નીચેનામાંથી કયું પ્રકરણ 2 કયું છે? તો જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ. મિત્રો, પ્રકરણ 1 માં કલમ 1 અને 2 હતી, જ્યારે પ્રકરણ 2 માં કલમ 3 થી લઈને 10 કલમ છે. કેટલી છે? 3 થી લઈને 10 કલમ. એટલે કે ટોટલ કલમોનો સમાવેશ, ટોટલ એ 8 કલમો છે. ટોટલ કેટલી કલમો છે? 8 કલમોનો પ્રકરણ 2 માં સમાવેશ થાય છે. અહીં મિત્રો મેં મહત્વની બાબતો એ પીપીટી માં વર્ણવી લીધી છે, જે તમારે પરીક્ષા ઉપયોગી રહેશે. તો જોઈ લઈએ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947. મિત્રો, સ્કૂલ બોર્ડની રચના અને એનું માળખું જોવાનું છે આપણે કે રચના કઈ રીતના થશે, એનું માળખું શું હશે, એનું સ્ટ્રક્ચર શું હશે, એની ચર્ચા છે. અને પ્રકરણ 2 છે કલમ 3 થી લઈને 10, બરાબર, સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે. મિત્રો, જૂના પેપરો જોતા જે ડીઓ, ડીપીઓ, અધરવાઇઝ જીએએસ ક્લાસ 2 ની પરીક્ષામાં, એઆઈઈટી માં પણ મિત્રો ક્યારેક પ્રકરણના નામ પૂછી લીધા છે, ક્યારેક કલમના નામ પણ પૂછ્યા છે. તો મિત્રો 3 થી લઈને 10 જે કલમો છે એની આપણે માહિતી હોવી જોઈએ. તો એ માહિતી મેળવી લઈએ. આશા રાખું છું આપ પણ મારી સાથે નોટ બનાવજો અને નોટ તમને કામમાં આવશે, બરાબર ને? તો મિત્રો અહીંયા હું સ્ટાર્ટ કરીશ કલમ 3 થી, કારણ કે કલમ 1 અને 2 તો પ્રકરણ 1 માં છે. તો કલમ 3 સ્કૂલ બોર્ડો. મિત્રો, આપ એક શિક્ષણ વિભાગની પરીક્ષા આપવા જઈ રહ્યા છો એટલે આપને શિક્ષણનો અનુભવ હશે, આપ શિક્ષક હશો તો અંદાજ લગાવવો પડશે પ્રકરણ ઉપરથી કે સ્કૂલ બોર્ડોની જ્યારે ચર્ચા કરું છું ત્યારે એમાં 2 સબ પ્રકરણ છે, એક 3.1 અને એક 3.2. તો તમે અંદાજ લગાવી શકો છો કે એક હશે દરેક જિલ્લામાં એક જિલ્લા સ્કૂલ બોર્ડ હશે અને 3.2 માં શું હશે? અધિકૃત નગરપાલિકામાં એક મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હશે. બસ આ પ્રકરણ કહેવાય કે કલમ 3 આટલેથી પૂરું થઈ જાય છે. 4 જોઈએ. સ્કૂલ બોર્ડોની રચના. અહીં મિત્રો એ હશે એના સ્ટ્રક્ચરની વાત થયેલી છે. જ્યારે કોઈ સ્કૂલ બોર્ડ બને, જ્યારે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ બને તો એમાં કેટલા સભ્યો હશે, કોણ સભ્ય બની શકે, સભ્ય તરીકેની લાયકાત શું, એટલે કે આખી એની સ્ટ્રક્ચરની માહિતી હશે. એની લાયકાત શું, એની ગેરલાયકાત શું છે, બરાબર, એમાં સરકારી અધિકારી હશે કે નહીં હોય, હશે તો કેટલા હશે, એ અંદાજ આખો તમારે કલમ 4 માં આવી જાય છે. હવે 5, જો જ્યારે કોઈ અધિનિયમ બને તો એ
એક સૂત્રતા સાથે બને છે. અહીં પહેલા કીધું કલમ 3 માં એવું કીધું કે ભાઈ એક કલમ સ્કૂલ બોર્ડ હશે, એક જિલ્લામાં હશે તો જિલ્લા સ્કૂલ બોર્ડ હશે અને અધિકૃત નગરપાલિકામાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હશે. પછીની વાત થઈ કે ભાઈ જો સ્કૂલ બોર્ડ હશે તો સ્કૂલ બોર્ડ કેવું હશે, એમાં કેટલા સભ્યો હશે, એની લાયકાત શું હશે, એની ગેરલાયકાત શું હશે, એ બધી જ માહિતી એ કલમ 4 માં આપી. હવે જો કોઈ તમે સ્કૂલ બોર્ડમાં સભ્ય બન્યા, કારણ કે બોર્ડ એ સભ્યોથી બનેલું છે, તો 5માં કહી દીધું સભ્ય તરીકેની ગેરલાયકાત. કે ભાઈ કયા સભ્યો નહીં ગણાય, નહીં ચાલે, એની ગેરલાયકાત શું છે એની માહિતી આપી દીધી. હવે 6માં એમને કીધું કે જો સભ્ય થાય, સભ્ય તરીકે બને અને ચૂંટણી થાય તો એ ચૂંટણીમાં જે પ્રશ્ન ઉભો થાય એનું શું કરશું, તો ચૂંટણીના કાયદેસરપણાનું નો નિર્ણય ન્યાયાધીશ દ્વારા જો ચૂંટણીમાં કઈ ગડબડ થશે તો એનો નિર્ણય કોણ લેશે કે ભાઈ ચૂંટણી સાચી છે કે ખોટી છે, તો એ ન્યાયાધીશ દ્વારા થશે. એમાં પણ એક પેટા કલમ છે, પાછળથી જણાયેલ ચૂંટણી સમયની કાયદેસરતા. એમાં એ પણ પ્રાવધાન છે કે જો ચૂંટણી પૂરી થઈ જાય છે, એ સમય તમને તાત્કાલિક ચૂંટણીમાં ગોળમાલ લાગે તો તરત તમે એ ચૂંટણીનો નિર્ણય ન્યાયાધીશ લેશે. પરંતુ ચૂંટણી પૂરી થઈ જાય છે, બધું જ પૂરું થઈ જાય પછી ધ્યાનમાં આવે છે કે ભાઈ ચૂંટણીમાં તો ગડબડ થઈ છે, તો એ સમયની કાયદેસરતા શું હશે, તો પાછળથી જણાયેલ ચૂંટણીની, બરાબર, એ કાયદેસરતા શું હશે એની પણ ચર્ચા કરવામાં આવી છે. હવે 7 સભ્ય બન્યા પછીની ગેરલાયકાત. તમે સભ્ય બની ગયા, અહીં તો શું કે જો તમે આ લાયકાત નહીં ધરાવતા હોય તો તમે સભ્ય તરીકે ફોર્મ પણ નહીં ભરી શકો. પણ તમે જો સભ્ય બની ગયા અને એ પછીની ગેરલાયકાત શું છે એની પણ ચર્ચા કરેલી છે. અહીં મિત્રો સબટાઇટલ એ છે કે લાયક સભ્ય મીટિંગમાં હાજર નહીં રહી શકે અને વોટ પણ નહીં આપી શકે. જો તમે સભ્ય બની ગયા છો પણ તમે સભ્ય તરીકે લાયક નથી તો તમે મીટિંગમાં હાજર રહેવાના પણ લાયક નથી, તમે મીટિંગમાં વોટ આપવાના પણ લાયક નથી. મિત્રો એની ચર્ચા કરવામાં આવી છે. હવે 8માં જોઈ લઈએ. બેઠકમાં હિત સંબંધ બાબતની અસમર્થતા. મિત્રો તમે જ્યારે કોઈ જિલ્લા સ્કૂલ બોર્ડમાં સભ્ય બનો છો ત્યારે એમાં તમારે કોઈ લાભ લેવાનું નથી, તમારે કોઈ નાણાકીય કહેવાય કે ઉચાપત કરવાની, તમારો હિત સંબંધ ન હોવો જોઈએ. બની શકે છે કે કોઈ ટેન્ડરમાં તમે તમારી જ કંપનીને ટેન્ડર આપી દો, આ ઘણા બધા કિસ્સા તમારા ધ્યાનમાં આવેલા હશે. પરંતુ જો તમારો હિત સંબંધ સાબિત થઈ જાય છે તો પણ તમે ગેરલાયક સાબિત થાવ છો. 9મું
સભ્યોને દૂર કરવાની જોગવાઈ. જો જે સભ્ય હોય છે તો એને દંડ આપવાની કે એને સભ્ય પદમાંથી દૂર કરવાની જોગવાઈ પણ છે. મિત્રો, રાજીનામું આપ્યા પછી સભ્યનું દુર્વર્તન, અહીંયા મિત્રો દુર્વર્તન બદલ કે ગેરલાયક કોઈ સભ્ય, ગેરલાયક નહીં મિત્રો, કોઈ સભ્ય એ દુર્વર્તન કરે છે કે ભાઈ જે કોડ ઓફ કન્ડક્ટ છે એ પ્રમાણે ચાલતો નથી, તો એને દૂર કરી શકાય છે. એટલે સભ્યને દુર્વર્તન બદલ સભ્ય પદમાંથી દૂર કરવાની જોગવાઈ. અહીં જો સભ્ય રાજીનામું આપી દે છે અને પછી દુર્વર્તન કરે છે તો પણ એના માટે મિત્રો કાર્યવાહીની સૂચના છે. અને 10મા નંબરની કલમ છે 10, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી. એટલે કે અહીં મિત્રો મેં તમને 3 થી લઈ અને 10 કલમોની તમને માહિતી આપી દીધી. મિત્રો, તમે ઘણા બધા વિડીયો જોતા હશો કે ભાઈ આ કલમ આઈએમપી છે, આ કલમ જ યાદ રાખો. મિત્રો, પરીક્ષામાં તો બધું આઈએમપી હોય છે. પરીક્ષકને કે જે પેપર સેટરને ક્યારેય એવું કહેવામાં નથી આવતું કે આ જ કલમો પૂછવાની, આ કલમો નથી પૂછવાની. હા, એ પેપર સેટરના માઇન્ડ સેટઅપ ઉપર શું છે, માઇન્ડ સેટ વધુ કઈ કલમ એને જોબમાં વધુ ઉપયોગી છે તો એ વધુ પૂછે છે, પણ એવું જરૂરી નથી કે એ જ પૂછશે. એટલે યાદ રાખજો મિત્રો, બરાબર. તો એક વખત રિવાઇઝ કરી લઈએ. કલમ 3 સ્કૂલ બોર્ડો છે, કલમ 4 છે સ્કૂલ બોર્ડોની રચના છે, કલમ 5 છે સભ્ય તરીકેની ગેરલાયકાત છે, કલમ 6 છે ચૂંટણીના કાયદેસરપણાનો નિર્ણય એ ન્યાયાધીશ દ્વારા કરવામાં આવશે, પાછળથી જણાયેલ ચૂંટણી અથવા સમયની કાયદેસરતાની બાબતની પણ ચેક કરવામાં આવશે. સભ્ય બન્યા પછીની ગેરલાયકાત, તમે બન્યા પછીની ગેરલાયકાત શું હશે? ગેરલાયક સભ્ય મીટિંગમાં હાજર નહીં રહી શકે અથવા મત નહીં આપી શકે. બીજું, બેઠકમાં હિત સંબંધ બાબતની અસમર્થતા. તમે જ્યારે કોઈ બેઠકમાં જાઓ તો તમારું હિત સાંધવાનું નથી, તમારી જ કંપનીના ટેન્ડરો પાસ કરવાના છે, આ એ હિત સંબંધ નથી કરવાની, એ અસમર્થતા છે. બીજું, સભ્ય કોઈ દુર્વર્તન કરે છે, યાદ રાખજો, કોઈ દુર્વર્તન કરે છે તો એને સભ્ય તરીકેથી રિમૂવ કરવાની પણ જોગવાઈ છે અને સભ્ય તરીકેથી હટાવી દેવાની પણ જોગવાઈ છે. જો સભ્ય રાજીનામું આપ્યા પછી દુર્વર્તન કરે છે તો એને પણ હટાવી દેવાની જોગવાઈ છે મિત્રો, બરાબર ને. અને 10મા નંબરની કલમ છે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી. મિત્રો, મારી રીતે જોવા જઈએ તો કલમ 3, 4 પછી 5 પછી મિત્રો અધ્યક્ષ ઉપાધ્યક્ષ 10 અને 7 આટલી મોસ્ટ આઈએમપી વધુ સરકારે પૂછેલી છે, પરંતુ હું હજી ક્યારેય કોઈ તમને દાવો કે એવું નથી કરતો કે મિત્રો આટલી જ તૈયાર કરજો. તમારે તો તમારા લોજિક ક્યારેય શક્ય નથી કે તમે મિત્રો 71 કલમ મોઢે કરી શકો. તમારે લોજિક લગાવવાનું છે કે ભાઈ એમ પૂછાય કે દરેક જિલ્લામાં એક જિલ્લા સ્કૂલ બોર્ડ હશે, કલમ કઈ તો તમારે અંદાજ લગાવી દેવાનો છે. કલમ 3 ની વાત થાય છે. તમને પૂછાય કે બોર્ડમાં 12 થી ઓછા નહીં અને 16 થી વધુ નહીં, એ કઈ કલમમાં ઉલ્લેખ છે, તો તમારે સ્કૂલ બોર્ડની રચનામાં અંદાજિત લગાવી દેવાનું છે. ભાઈ તમારે કોઈ સભ્ય તરીકેની ગેરલાયકાત નીચેનામાંથી કઈ કલમ હોય તો તમારે અંદાજિત પહેલા તમારા મગજને શાર્પ કરવું પડશે મિત્રો. યાદ રાખજો કે કોઈ પણ પરીક્ષા ગોખવાથી નહીં પરંતુ સમજવાથી તમને આવડે છે, એટલે સમજજો મિત્રો. ઓકે.